જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન 13માં. આ વિડીયોમાં જોઈશું આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એપ્રિલ 2011, 2015 અને 2017માં પૂછાયેલ દાખલાનો ઉકેલ. પ્રકરણનું નામ છે સેવા પડતર પદ્ધતિ, જેમાં આપણે થિયેટર સેવા અંગેનો દાખલો ગણીશું. દાખલા નંબર 2, રૂપાલી થિયેટર. તો સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ. દાખલાની રકમ આ પ્રમાણે છે. રૂપાલી થિયેટરના ચોપડામાંથી તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે મુજબ મળી છે, જેમાં એક મેનેજરનો માસિક પગાર ₹4,000, 2 ઓપરેટરનો માસિક પગાર ₹2,000, 5 ક્લાર્કનો માસિક પગાર ₹1,200, 8 ચોકીદારનો માસિક પગાર ₹800. ત્યારબાદ વહીવટી ખર્ચા આપણને આપેલા છે 43,600, વીજળી અને ઓઇલ 45,000, કાર્બન ખર્ચ ₹15,000, પરચુરણ ખર્ચ ₹25,760, જાહેરાત ખર્ચ ₹60,000, પ્રિન્ટિંગ ભાડું ₹1,81,600. આ ઉપરાંત મકાનની કિંમત આશરે ₹10 લાખ આંકી છે અને તેનું અંદાજે આયુષ્ય 20 વર્ષનું છે. પ્રોજેક્ટર અને અન્ય સાધનોની પડતર કિંમત ₹6 લાખ આંકવામાં આવી છે, જેના પર 10% ઘસારો ગણવાનો છે. વર્ષ દરમિયાન દરરોજ 3 ખેલ કે શો રાખે છે. કુલ ક્ષમતા 750 બેઠકની છે, જેમાં લોઅર ક્લાસમાં 300 બેઠક, અપર ક્લાસમાં 250 બેઠક અને બાલ્કનીની 200 બેઠક કુલ ક્ષમતાના 80% બેઠકનો ઉપયોગ થાય છે. ત્રણેય ક્લાસને અનુક્રમે 1:2:3ના પ્રમાણે ભાર આપવામાં આવ્યો છે. વર્ષના દિવસો 360 ધ્યાનમાં લેવાના છે. જો મેનેજમેન્ટને કુલ આવક પર 25% વળતરની અપેક્ષા રાખતું હોય તો દરેક વર્ગની વ્યક્તિ દીઠ ટિકિટનો દરેક ક્લાસનો ટિકિટનો દર નક્કી કરવાનો છે. તો આ દાખલાનો આપણે ઉકેલ જોઈશું. તો દાખલો ગણતી પહેલા સૌપ્રથમ આપણે પ્રેક્ષક શો અને કુલ ભારિત પ્રેક્ષક શોની ગણતરી કરવાની છે. તો આપણને જે માહિતી આપી છે તેને આધારે આપણે ગણીશું. તો કુલ ભારિત પ્રેક્ષક શો ગણતી વખતે આપણે સૂત્ર મૂકવાનું છે. ભારિત પ્રેક્ષક શો બરાબર બેઠક ગુણ્યા 100 ગુણ્યા વર્ષના દિવસો ગુણ્યા ઉપયોગ ક્ષમતા અને ગુણ્યા ભાર. સૌપ્રથમ આપણે લોઅર ક્લાસ માટે જોઈશું ભારિત પ્રેક્ષક શો. તો લોઅર ક્લાસ બરાબર 300 બેઠક છે લોઅર ક્લાસની, ગુણ્યા 300 દિવસના ચાલે છે, વર્ષના દિવસો 360 ધ્યાનમાં લેવાના છે અને 80% બેઠક ભરાય છે એટલે ગુણ્યા 80% ગુણ્યા ભાર 1. તો 300 ગુણ્યા 3 ગુણ્યા 360ના 80% કરી અને 1 વડે ગુણીશું તો આપણને રકમ મળશે 2,59,200. ત્યારબાદ અપર ક્લાસ. તો અપર ક્લાસની સંખ્યા છે 250, 100ની સંખ્યા છે 3, વર્ષના દિવસો છે 360 ગુણ્યા 80% અને અપર ક્લાસનો ભાર છે 2. તો 250 ગુણ્યા 3 ગુણ્યા 360ના 80% કરી અને 2 વડે ગુણીશું તો મળશે આપણને 4,32,000 ભારિત પ્રેક્ષક શો અપર ક્લાસ માટે. ત્યારબાદ બાલ્કની માટે. તો બાલ્કનીની બેઠક 200 છે, રોજના 300 ચાલે છે, ગુણ્યા 360 દિવસ સિનેમા ચાલે છે, ગુણ્યા 80%. તો 200 ગુણ્યા 3 ગુણ્યા 360ના 80% કરી 3 વડે ગુણશું તો બાલ્કનીને ભારિત પ્રેક્ષક શો મળશે આપણને 5,18,400. હવે ત્રણેય ક્લાસની સરવાળો કરીશું તો આપણને કુલ ભારિત પ્રેક્ષક શો મળશે કુલ ભારિત પ્રેક્ષક શો 12,09,600 મળશે. તો જે કુલ ભારિત પ્રેક્ષક શો છે એને આપણે પડતરનું પત્રક બનાવતી વખતે ઉપરને દર્શાવવાના છે. તો બનાવીશું આપણે રૂપાલી થિયેટરનું પત્રક. રૂપાલી થિયેટરનું સેવા પડતર પત્રક. કુલ ભારિત પ્રેક્ષક શો ગણતરી મુજબ 12,09,600. વિગત અને રકમ. તો મિત્રો આવી રીતે એક પાનામાં આપણે થિયેટરનું સેવા પત્રક તૈયાર કરી લેવાનું છે. હવે જોઈશું આપણે આગળની વિગત. તો આપણને દાખલામાં એક મેનેજરનો માસિક પગાર ₹4,000 આપેલ છે. તો એક મેનેજરનો માસિક પગાર 4,000 છે તો 12 માસનો કેટલો થાય? તો 12 માસની ગણતરી મુજબ આપણે દર્શાવવાનો છે. તો પત્રકમાં જઈશું.
વિગતમાં લખીશું મેનેજરનો પગાર, એક મેનેજર છે એટલે 4000 ગુણ્યા 1 એટલે 4000 ગુણ્યા 12 કરીશું તો મળશે રૂપિયા 48000. ત્યારબાદ બે ઓપરેટરનો માસિક પગાર રૂપિયા 2000 છે તો ઓપરેટરનો પગાર આપણે પડતરના પત્રકમાં દર્શાવીશું. તો વિગતમાં લખીશું ઓપરેટરનો પગાર 2000 ગુણ્યા 12 ગુણ્યા 2 ઓપરેટર તો મળશે આપણને રૂપિયા 48000. ત્યારબાદ 5 ક્લાર્કનો માસિક પગાર રૂપિયા 1200 છે તો એ પણ આપણે ગણતરી કરીને વાર્ષિક દર્શાવીશું. વિગતમાં લખીશું ક્લાર્કનો પગાર 1200 ગુણ્યા 12 ગુણ્યા 5 કરીશું તો મળશે રૂપિયા 72000. ત્યારબાદ દાખલામાં આપણને 8 ચોકીદારનો માસિક પગાર રૂપિયા 800 આપ્યો છે તો ગણતરી કરીને વાર્ષિક ધોરણે આપણે દર્શાવીશું પડતરના પત્રકમાં. તો દાખલામાં જઈશું વિગતમાં લખીશું ચોકીદારનો પગાર 800 ગુણ્યા 12 ગુણ્યા 8 ચોકીદાર કરીશું તો મળશે આપણને 76800. ત્યારબાદ વહીવટી ખર્ચ રૂપિયા 43600 પૂરેપૂરા પડતરના પત્રકમાં ખર્ચ તરીકે દર્શાવવાના છે. તો વિગતમાં લખીશું વહીવટી ખર્ચા રકમના ખાનામાં લખીશું 43600. વહીવટી ખર્ચા બાદ વીજળી અને ઓઇલ અંગેનો ખર્ચ છે જેને પણ આપણે પડતરના પત્રકમાં 45000 પૂરેપૂરા રકમના ખાનામાં દર્શાવવાના છે. તો વિગતમાં લખીશું વીજળી અને ઓઇલ રકમના ખાનામાં લખીશું રૂપિયા 45000. ત્યારબાદ કાર્બન અંગેનો ખર્ચ રૂપિયા 15000 પૂરેપૂરો પડતરના પત્રકમાં વાર્ષિક ધોરણે દર્શાવવાનો છે. તો વિગતમાં લખીશું કાર્બન ખર્ચ રકમના ખાનામાં લખીશું રૂપિયા 15000. ત્યારબાદ પરચુરણ ખર્ચ રૂપિયા 25760 પૂરેપૂરો પડતરના પત્રકમાં દર્શાવવાનો છે. તો વિગતમાં લખીશું પરચુરણ ખર્ચ રૂપિયા 25760. પરચુરણ ખર્ચ બાદ જાહેરાત ખર્ચ રૂપિયા 60000 પૂરેપૂરો પડતરના પત્રકમાં દર્શાવવાનો છે. તો વિગતમાં લખીશું જાહેરાત ખર્ચ રકમના ખાનામાં લખીશું રૂપિયા 60000. ત્યારબાદ પ્રિન્ટિંગ ભાડું રૂપિયા 1,81,600 પૂરેપૂરું પડતરના પત્રકમાં દર્શાવવાનું છે. તો વિગતમાં લખીશું પ્રિન્ટિંગ ભાડું રકમના ખાનામાં લખીશું રૂપિયા 1,81,600. ત્યારબાદ દાખલામાં આપણને ઘસારા અંગેની વિગત આપી છે. તો મકાનની કિંમત આશરે રૂપિયા 10 લાખ આખી છે અને તેનું અંદાજ્ય આયુષ્ય 20 વર્ષનું છે. એટલે 10 લાખને 20 વડે ભાગીશું તો આપણને મકાનનો વાર્ષિક ઘસારો મળશે અને તે આપણે પડતરના પત્રકમાં દર્શાવવાનો છે. તો ગણતરી આપણે અંદરની કોલમમાં જ દર્શાવીને લખવાની છે. મકાન પર ઘસારો 10 લાખ ભાગ્યા આયુષ્ય અંદાજ્ય આયુષ્યના વર્ષ 20000 તો 10 લાખ ભાગ્યા 20 કરીશું તો રકમ મળશે આપણને રૂપિયા 50,000. તો જ્યારે પણ મિત્રો કોઈ પણ પ્રકારની મિલકતની કિંમત આપી હોય અને એના અંદાજી આયુષ્યના વર્ષ આપ્યા હોય ત્યારે મિલકતની કિંમતને અંદાજી આયુષ્યના વર્ષ વડે ભાગવાથી આપણને ઘસારો મળશે. ત્યારબાદ આપણને બીજી એક સાધનો અંગેની વિગત આપી છે કે પ્રોજેક્ટર અને અન્ય સાધનોની પડતર રૂપિયા 6 લાખ આંકવામાં આવી છે જેના પર 10% ઘસારો ગણવાનો છે. તો પ્રોજેક્ટર અને અન્ય સાધનો 6 લાખના 10% ઘસારો કરીશું તો મળશે આપણને 60000 જે પડતરના પત્રકમાં દર્શાવવાના છે. તો વિગતમાં લખીશું પ્રોજેક્ટર અને સાધનો પર ઘસારો 6 લાખના 10% લેખે રકમ રૂપિયા 60000. હવે આપણે જોઈ શકીએ છીએ કે દાખલામાં બધા જ પ્રકારના ખર્ચની અસર અપાઈ ગઈ છે એટલે આપણે
રૂપાલી થિયેટરના સેવા પડતર પત્રકની કુલ પડતર શોધીશું, એટલે કે કરીશું કુલ ખર્ચનો સરવાળો. તો 48,000 વત્તા 48,000 વત્તા 72,000 વત્તા 76,800 વત્તા 43,600 વત્તા 45,000 વત્તા 15,000 વત્તા 25,760 વત્તા 60,000 વત્તા 1,81,000 વત્તા 50,000 વત્તા 60,000 કરીશું તો કુલ પડતર મળશે આપણને 7,25,760. હવે દાખલામાં આપણને સૂચના છે તે મુજબ આપણે નફાની ગણતરી કરવાની છે. તો દાખલામાં આપણને સૂચના આપી છે કે જો મેનેજમેન્ટને કુલ આવક પર 25% વળતરની અપેક્ષા રાખતું હોય તો દરેક આવકની વ્યક્તિ દીઠ ટિકિટનો દરેક ક્લાસનો દર નક્કી કરવાનો છે. તો આપણે સૌપ્રથમ નફાની ગણતરી કરીશું અને ત્યારબાદ આગળની ગણતરી કરીશું. તો અહીંયા કુલ આવક પર 25% છે તો પડતરના 33.1/3 થાય. તો ગણતરી કરીશું આપણે નફાની ટકાવારી અને નફાની ગણતરી. તો જો મેનેજમેન્ટ કુલ આવકના 25% વળતરની અપેક્ષા રાખતું હોય તો ધારો કે કુલ આવક બરાબર 100 માઇનસ 25% લેખે નફો 25, તેથી પડતર કિંમત ₹75 થાય. પડતર કિંમત 75 હોય ત્યારે નફો છે એ 25 છે તો 100 કેટલા ટકા થાય? તો 83 નું આપણે સાદું રૂપ આપીશું તો 100 ગુણ્યા 25 ભાગ્યા 75 કરીશું તો 33.33% મળશે. હવે આપણે દાખલામાં કુલ પડતર શોધી છે. કુલ પડતરના 33.1/3% નફો ગણીશું તો મળશે આપણને વેચાણ કિંમત. તો કુલ પડતર દાખલામાં આપી છે 7,25,760, જે આપણે શોધી છે એના 33.1/3% લેખે નફો કરીશું તો મળશે આપણને ₹2,41,920. 7,25,760 વત્તા 2,41,920 કરીશું તો વેચાણ કિંમત કે ટિકિટની કુલ આવક મળશે 9,67,680. હવે આપણે પડતરના પત્રકમાં ઉમેરી દઈશું નફો ગણતરી મુજબ 2,41,920. હવે પડતરમાં નફો ઉમેરીશું તો આપણને મળશે ટિકિટનો દર અથવા તો ટિકિટની કુલ આવક. તેથી વેચાણ કિંમત કે ટિકિટની કુલ આવક મળશે આપણને 7,25,760 વત્તા 2,41,920 કરીશું તો મળશે 9,67,680, એટલે કે ટિકિટની કુલ આવક. હવે આપણે ટિકિટનો દર નક્કી કરવાનો છે. તો દાખલામાં આપણે ટિકિટનો દર નક્કી કરવો હોય તો પહેલા વ્યક્તિગત ટિકિટનો દર અને પછી ક્લાસ દીઠ ટિકિટનો દર નક્કી કરીશું. તો વ્યક્તિ દીઠ ટિકિટનો દર બરાબર કુલ આવક ભાગ્યા કુલ ભારિત પ્રેક્ષક શો. તો કુલ આવક મળી હતી આપણને 9,67,680 અને કુલ ભારિત પ્રેક્ષક શો છે 12,09,600. 9,67,680 ભાગ્યા 12,09,600 કરીશું તો મળશે આપણને વ્યક્તિગત ટિકિટનો દર ₹80. તેથી ક્લાસ દીઠ ટિકિટનો દર શોધવો હોય તો ક્લાસ દીઠ ટિકિટનો દર બરાબર વ્યક્તિગત ટિકિટનો દર ગુણ્યા ભાર. તો સૌપ્રથમ આપણે લોઅર ક્લાસના ટિકિટનો દર શોધીએ તો લોઅર ક્લાસનો વ્યક્તિગત ટિકિટનો દર ₹80 છે અને ભાર ₹1 છે, તેથી મળશે લોઅર ક્લાસની ટિકિટનો દર ₹80. તેવી જ રીતે અપર ક્લાસની ટિકિટનો દર શોધવો હોય તો વ્યક્તિગત ટિકિટનો દર છે ₹80 અને ભાર છે 2, એ 0.80 ગુણ્યા 2 કરીશું તો મળશે આપણને ₹1.60. તેવી જ રીતે બાલ્કનીના ક્લાસનો ટિકિટનો દર શોધવો હોય તો ₹80 ગુણ્યા ભાર 3 કરીશું તો મળશે ₹2.40. તો આવી રીતે આપણે વ્યક્તિગત ટિકિટનો દર નક્કી કર્યા પછી દરેક ક્લાસ માટે ટિકિટનો દર નક્કી કરી શકાય. તો અહીંયા દાખલો સમાપ્ત થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ. આવા જ 2 દાખલા છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાના છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી TY BComમાં એપ્રિલ 2017માં પૂછાયેલ દાખલો છે. સિનેમિક્સ થિયેટરના ચોપડામાંથી તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે મુજબ મળી છે, જેમાં એક મેનેજરનો માસિક પગાર ₹5,000, 3 ઓપરેટરનો માસિક પગાર ₹1,500, 4 ક્લાર્કનો માસિક પગાર ₹1,200,
6 ચોકીદારનો માસિક પગાર ₹1,000, આ ઉપરાંત વહીવટી ખર્ચા ₹44,800, વીજળી અને ઓઇલ ₹60,000, કાર્બન ખર્ચ ₹15,000, પરચુરણ ખર્ચ ₹24,000, જાહેરાત ખર્ચ ₹45,000, પ્રિન્ટિંગ ભાડું ₹1,83,360, મકાનની કિંમત આશરે 10 લાખ આંકી છે અને તેનું અંદાજે આયુષ્ય 20 વર્ષનું છે. પ્રોજેક્ટર અને અન્ય સાધનોની પડતર ₹6 લાખ આંકવામાં આવી છે, જેના પર 10% લેખે ઘસારો ગણવાનો છે. વર્ષ દરમિયાન દરરોજના 3 ખેલ કે શો રાખેલ છે. કુલ ક્ષમતા 750 બેઠકની છે, જેમાં લોઅર ક્લાસની 300 બેઠક, અપર ક્લાસની 250 બેઠક અને બાલ્કનીની 200 બેઠકનો સમાવેશ થાય છે. કુલ ક્ષમતાના 80% બેઠકોનો ઉપયોગ થાય છે અને ત્રણેય ક્લાસને 1:2:3 પ્રમાણે ભાર આપવામાં આવે છે અને વર્ષના દિવસો 360 ગણવાના છે. જો મેનેજમેન્ટ કુલ આવક પર 25% વળતરની અપેક્ષા રાખતું હોય તો દરેક વર્ગની વ્યક્તિગત ટિકિટનો દર અને દરેક ક્લાસનો દર નક્કી કરવાનો છે. તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે, જેનો જવાબ આ મુજબ મળશે. જેનો જવાબ મળશે કુલ ભારિત પ્રેક્ષક શો 12,09,600, વ્યક્તિગત ટિકિટનો દર ભાગ્યા કુલ આવક અને કુલ ભારિત પ્રેક્ષક શો મળશે 9,67,680 ભાગ્યા 12,960 કરીશું તો 80 પૈસા. તેથી વ્યક્તિગત ટિકિટનો દર છે એ લોઅર ક્લાસ માટે મળશે 80 પૈસા, અપર ક્લાસનો ટિકિટનો દર મળશે ₹1.60 અને બાલ્કનીના ટિકિટનો દર મળશે ₹2.40. તો આ પ્રકારનો જવાબ આગળના દાખલાની રકમનો મળશે. હવે આવો જ એક દાખલો છે, તેની રકમ જોઈએ છે અને તેનો જવાબ જોઈએ. તો નીચેની માહિતી પરથી ગેલેક્સી થિયેટરનું તારીખ 31/3/2025 રોજ પૂરા થતા વર્ષનું પડતરનું પત્રક તૈયાર કરો, જેમાં વિગત અને રકમ આપી છે. ઓફિસ ખર્ચ ₹2,87,200, કાર્બન ખર્ચા ₹2,30,000, જાહેરાત ખર્ચ ₹2,28,160, વીજળી બિલ ₹2,90,000, પ્રિન્ટિંગ ભાડું ₹2,63,200, અન્ય ખર્ચ ₹78,840. 5 ક્લાર્કનો માસિક પગાર ₹2,400, એક મેનેજરનો માસિક પગાર ₹8,000, 2 ઓપરેટરનો માસિક પગાર ₹4,000, 8 ડોરકીપરનો દરેકનો માસિક પગાર ₹1,600, મકાનની કિંમત 20 લાખ અંદાજી છે, જેનું આયુષ્ય 20 વર્ષનું છે. પ્રોજેક્ટર અને અન્ય સાધનોની પડતર 12 લાખ આંકવામાં આવી છે, જેના પર 10% ઘસારો ગણવાનો છે. વર્ષ દરમિયાન દરરોજના 3 ખેલ કે શો રાખેલ છે. થિયેટરની કુલ ક્ષમતા 850 બેઠકની છે, જેમાં અપર ક્લાસમાં 250 બેઠક, બાલ્કનીમાં 200 બેઠક અને લોઅર ક્લાસની 400 બેઠકનો સમાવેશ થાય છે. કુલ બેઠકની 80% બેઠકનો ઉપયોગ થાય છે. લોઅર ક્લાસ, અપર ક્લાસ અને બાલ્કની અનુક્રમે 1:2:3 પ્રમાણે ભાર આપવામાં આવ્યો છે અને વર્ષના દિવસો 360 ગણવાના છે. જો માલિક કુલ આવકના 25% વળતરની અપેક્ષા રાખતો હોય તો દરેક વર્ગની એક વ્યક્તિ દીઠ ટિકિટનો દર નક્કી કરો. આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2014માં પૂછાયેલો છે, જેનો જવાબ આ પ્રમાણે તમને મળશે. જેમાં કુલ ભારિત પ્રેક્ષક શો મળશે 12,96,000, વ્યક્તિ દીઠ ટિકિટનો દર મળશે તમને 29,16,000 ભાગ્યા 12,96,000 કરશો તો ₹2.25. જેમાં ક્લાસ દીઠ ટિકિટનો દર મળશે લોઅર ક્લાસની ટિકિટનો દર ₹2.25, અપર ક્લાસનો ટિકિટનો દર મળશે ₹4.50 અને બાલ્કનીનો ટિકિટનો દર મળશે ₹6.75. તો આ પ્રકારનો તમને જવાબ મળશે, જેમાં ભારિત પ્રેક્ષક શો 12,96,000 અને કુલ આવક મળશે તમને 29,16,000. તો આ દાખલો પણ તમે જાતે ગણવાનો પ્રયત્ન કરી શકો છો. અગેઇન વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.